નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક એવા બેંકના શેર વિશે વાત કરવાના છે જેમાં રેટિંગ એજન્સી મૂડીએ કહ્યું કે આ શેરના બેંકની કિંમત બદલાવા જઈ રહી છે. કેમ કે તો વાત કરીએ કે રેટિંગ એજન્સી મૂડીઝે યસ બેંકના આઉટલુક પર સ્થિરથી વધારીને પોઝિટિવ રેટિંગ કર્યું છે. એજન્સીએ બેંકના લાંબા ગાળાના વિદેશી ચલણ અને સ્થાનિક ચલણ જારી કરતા રેટિંગ્સ પર BA3 પર જાળવી રાખ્યા હતા. આ સમાચાર પછી યસ બેંકના શેરોમાં તેજી જોવા મળી રહી છે. તો આપણે વધારે માહિતી જોઈએ યસ બેંકના શેર વિશે. તો મિત્રો, વાત કરીએ યસ બેંકના શેર માટે સારા સમાચાર આવે છે. રેટિંગ એજન્સી મૂડીએ યસ બેંકના આઉટલુકને સ્થિરથી વધારીને પોઝિટિવ કરી દીધું છે. સાથે જ રેટિંગ એજન્સીએ બેંકની લાંબા ગાળાની ફોરેન કરન્સી અને લોકલ કરન્સીનું ઇશ્યુઅર રેટિંગ BA3 પર જાળવી રાખ્યું છે. ત્યારે આ સમાચાર બાદ યસ બેંકના શેરો એટલે કે 11 જુલાઈના રોજ શરૂઆતી કારોબારમાં 8% સુધી ઉછળી ગયા હતા અને યસ બેંકના શેર 7.21% તેજી સાથે ₹26.95 ના ભાવે ટ્રેડ થઈ રહ્યા હતા. જોકે આ ઉછાળા બાદ તેમાં પ્રોફિટ બુકિંગ પણ જોવા મળ્યું હતું. 11 જુલાઈએ શેર બજારમાં પણ કડાકો બોલાયો હતો, જેના પરિણામે તેજી જોવાઈ ગઈ હતી. જ્યારે 12 જુલાઈએ પણ ચોક્કસ યસ બેંકના શેરમાં પ્રોફિટ બુકિંગનું દબાણ જોવા મળે છે. પરંતુ લાંબા ગાળા માટે તમે આ શેર ખરીદીને મોટો ફાયદો મેળવી શકો છો. રેટિંગ સુધારતા લાંબા ગાળે શેરમાં અપવર્ડ મૂવમેન્ટ જોવા મળી શકે છે. મૂડીઝે પોતાના રિપોર્ટમાં લખ્યું કે બેંકની કિંમત ધીમે ધીમે અપેક્ષા અનુસાર બદલાઈ રહી છે. જોકે તેને આઉટલુકને વધારે પોઝિટિવ કરવામાં આવ્યું છે. રેટિંગ એજન્સીએ પોતાના નોટમાં જણાવ્યું કે ડિપોઝિટ અને લોન ફ્રેન્ચાઇઝીમાં સુધારો થવાથી આગામી 12 થી 18 મહિના દરમિયાન યસ બેંકના નફામાં પણ સુધારો જોવા મળશે. આપણને મૂડીઝનું કહેવું છે કે જો યસ બેંક એસેટ ક્વોલિટી સાથે પોતાનો નફો જાળવી રાખવામાં સફળ થશે તો તેઓએ આગામી સમયમાં તેની રેટિંગ્સને પણ અપગ્રેડ કરી શકે છે. જણાવી દઈએ કે છેલ્લા 8 ક્વાર્ટરથી યસ બેંક ડિપોઝિટરીમાં વધારો નોંધાઈ રહ્યો છે. બેંકે તાજેતરમાં બિઝનેસ અપડેટમાં જણાવ્યું કે જૂન ક્વાર્ટરમાં તેની ડિપોઝિટ 2.64 લાખ કરોડ રૂપિયા રહી, જે વાર્ષિક ધોરણે 21% વધુ છે. જોકે યસ બેંકનો લોન ગ્રોથ ઇન્ડસ્ટ્રીની સ્તરથી નીચે હતો, પરંતુ વાર્ષિક આધારે સરખામણી કરવા ગઈએ તો 21 ક્વાર્ટરમાં સૌથી વધારે સારું હતું. યસ બેંકે કહ્યું કે જૂન ક્વાર્ટરમાં તેનું એડવાન્સ ગત વર્ષની સરખામણીમાં 14.8% અને માર્ચ ક્વાર્ટરની સરખામણીમાં 0.9% વધ્યું. તેમજ જૂન ક્વાર્ટરમાં લિક્વિડિટી કવરેજ રેશિયો 1 વર્ષના 127%થી વધી 137.8% રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષની શરૂઆતમાં અત્યાર સુધીમાં યસ બેંકના શેરોમાં લગભગ 17%ની તેજી આવી ચૂકી છે. તેમજ ગયા એક વર્ષમાં તે પોતાના રોકાણકારોને 55%નું રિટર્ન આપ્યું છે. યસ બેંકની હાલની માર્કેટ કેપ 78,250 કરોડ રૂપિયાની છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે યસ બેંકના શેર વિશે, જેમાં માર્કેટ રેટિંગ એજન્સી મૂડીઝે આ શેરની રેટિંગને વધારીને પોઝિટિવ કરી છે, જેથી આપણને શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. અને રેટિંગ એજન્સી અનુસાર આવનારા 12 થી 18 મહિનામાં શેરમાં આપણને સારો નફો જોવા મળી શકે છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો.